નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th કોમર્સ ટોપરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. યસ સાહેબ, એમ કેમ બોલો છો? તો કે સાહેબ મજા આવે એટલા માટે. રેડી? તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવશે 4 માર્ચ. અને આ 4 માર્ચે જે સાહેબ એકાઉન્ટનું પેપર છે ને, એ એકાઉન્ટના પેપરમાં સાહેબ હવાલા ઘણા આવતા હોય છે. હવાલા સાહેબ, તો કે હા, હવાલા ઘણા આવતા હોય છે. અને આ જે હવાલા છે એ સાહેબ તમને બે જગ્યાએ પૂછાય સાહેબ. ના ઘણા ચેપ્ટર આવે, હું પણ બેના જ કરાવું છું અત્યારે. કોના? તો કે એક તો કંપનીના વાર્ષિક હિસાબો, અને બીજું મારા ભાઈ, બીજું હું કરાવવાનો છું પેઢીના વાર્ષિક હિસાબો. કંપનીના વાર્ષિક હિસાબમાં સાહેબ હવાલા મહત્વના કયા છે, શું પૂછાવાનું છે? પેઢીના વાર્ષિક હિસાબના સાહેબ કેટલા હવાલા છે, શું પૂછાવાના છે, કયા અમે ધ્યાન રાખીએ, શું સમજીએ, બધું જ હું કરાવવાનું છું. હવાલા ગોખતા નહીં. આજ સુધી તમે ગોખ્યા હોય ને તો હવાલા ક્યારેય ગોખતા નહીં, પહેલેથી કહી દઉં છું. ક્લિયર? ઓકે, ચાલો સાહેબ. સૌપ્રથમ હું તમને કરાવું છું શું? તો કે સાહેબ કંપનીના વાર્ષિક હિસાબો. આ જે કંપનીના વાર્ષિક હિસાબો છે ને સાહેબ, એમાં કેટલા હવાલા પૂછાવાના છે? તો કે 2 જ હવાલા પૂછાવાના છે, વધુમાં વધુ 2 હવાલા. અને જે તમને આવડી જાય એવા છે. ઘણાય છે ને ગાફલાઈ રાખે છે, સર મને કંપનીનો વાર્ષિક હિસાબ નથી આવડતો, સર કંપનીના વાર્ષિક હિસાબના હવાલા. અરે ભાઈ, કંપનીના વાર્ષિક હિસાબના હવાલા માત્ર 2 જ છે. પહેલો છે આખર સ્ટોક. પહેલો કયો છે? આખર સ્ટોક. અને બીજો નફાના જોગવાઈ છે. નફાની જોગવાઈ આવે કોઈ દે? શું હાલી નીકળ્યા છો બોસ? ઓ ભાઈ, કરવેરાની જોગવાઈ સાહેબ. આ 2 જ હવાલા છે. અને આ 2 હવાલા સાહેબ ફરજિયાત છે. 2 જ પૂછાય છે ને 2 કેવા છે? ફરજિયાત છે. પહેલું આપણને આપ્યું છે આખર સ્ટોક. એટલે તમને જો આખર સ્ટોક શબ્દ દેખાય છે ને ગમે ત્યારે તમને આખર સ્ટોક શબ્દ દેખાઈ જાય ને, એટલે મેં શીખવાડ્યું છે, ખબર છે? જેની પાછળ સ્ટોક શબ્દ લાગે એ મિલકત લેણા બાજુ. સાહેબ આમાં તો મિલકતો આપી હોય. હા, મિલકતોમાં ક્યાં લખવાનું ખબર છે? માલ સામગ્રી. મિલકતોમાં ક્યાં લખવાનું? માલ સામગ્રીમાં. ક્લિયર સાહેબ? પહેલી ખબર પડી ગઈ. હાલો, પહેલી મને ખબર પડી ગઈ. પહેલું ક્યાં લખવાનું સાહેબ? માલ સામગ્રીમાં. બીજું લખવાનું નફા નુકસાન પત્રકમાં. સાહેબ આ નફા નુકસાન પત્રકમાં કઈ જગ્યાએ લખવાનું? તો કે નફા નુકસાન પત્રક જે આપણને આપેલું છે ને મારા ભાઈ, એની અંદર સ્ટોકમાં ફેરફાર. શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. શરૂના સ્ટોકમાંથી આખરનો સ્ટોક બાદ કરો, એ આખરના સ્ટોકમાં 2 અસર. ખબર પડી ગઈ સાહેબ? આ બીજી તો નથી ખબર, આમાં નથી ખબર પડતી. આમાં તો ખબર પડી ને, એના તને 0.25 મળી જાય, અથવા 0.50. ક્લિયર? ઓકે, ચલો સાહેબ. કરવેરાની જોગવાઈ, આ તો એકદમ ઈઝી છે. કરવેરાની જોગવાઈમાં લખવાની. યાદ રહી જાય? જોગવાઈમાં લખવાની. પણ સાહેબ કઈ? તો કે ટૂંકા ગાળાની જોગવાઈ. રેડી? યસ સર, યાદ રહી ગયું. ટૂંકા ગાળાની જોગવાઈ. પણ સર બીજી અસર? તો કે બીજી અસર કરવેરા પહેલાના નફામાંથી બાદ, એટલે કે નફા નુકસાન પત્રકમાં લખવાની છે. બીજી અસર ક્યાં લખવાની? નફા નુકસાન પત્રકમાં. આ 2 જ હવાલા આવે છે. આના પછી ત્રીજો હવાલો ક્યારેય આવતો નથી. માત્ર ને માત્ર 1 હવાલો અને 2 હવાલા, 2 જ આવે છે. ત્રીજો કોઈ આવતો નથી. ક્લિયર? આ હતા કંપનીના વાર્ષિક હિસાબ.
ત્યાર પછી તો કે સાહેબ ત્યાર પછી જો હું તમને સમજાવવા જાઉં મારા ભાઈ, તો આપણે BA નું પેપર થયું છે 1 તારીખે સાંજે 6:15 પૂરું. આપણે સાહેબ 1 તારીખે આપણે સાંજે 9:30 કલાકે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ લઈને આવવાના છીએ. 1 તારીખે સાંજે 9:30 કલાકે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ. સાહેબ 2 તારીખે સવારમાં 8 થી લઈ 11 વાગ્યા સુધી પાર્ટ 1 નું આખું રિવિઝન કરાવીશ. આ રિવિઝનની એક મસ્ત મજાની નોટ્સ બનાવી છે. એ નોટ્સ ક્યાં હશે તો કે સાહેબ યુથ વિદ્યાકુલની અંદર સ્પેલિંગ જોઈ લેજો. વોટ્સઅપ ચેનલ છે એની અંદર એ નોટ્સ મૂકેલી હશે. સાંજે 2 થી 4 મોસ્ટ આઈએમપી 10 દાખલા લઈને આવું છું પહેલા ભાગના, અને સાંજે 9 વાગે ટોપ 10 ઓબ્જેક્ટિવ. ક્લિયર? એના પછી તો કે એના પછી 3 તારીખે સાહેબ સવારે 8 થી 10 પાર્ટ 2 નું રિવિઝન લઈને આવું છું. બપોર પછી 2 થી લઈ 3 વાગ્યા સુધી આઈએમપી 10 દાખલા લઈને આવું છું. અને 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 બાળકોના દિલમાં રહેતું હોય એવું, ઇકોમાં બધું જ પૂછાતું હોય એવું, BAમાં બધું જ પૂછાતું હોય એવું ભવિષ્યવાણી સાહેબ 3 તારીખે 9 વાગે લઈને આવું છું. કેટલી? 3 તારીખે 9 વાગે. અને સાહેબ 4 માર્ચે સવારે 4 વાગે સૂર્યોદય. ક્લિયર? ચાલો યાદ રાખજો. પણ આ બધું ક્યાં આવવાનું છે તો કે મારા ભાઈ આ બધું છે ને ક્યાં આવવાનું છે? વિદ્યાકુલ કોમર્સ ગુજરાતી ચેનલ પર, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આવવાનું છે. ભૂલતા નહીં, મેઇન ચેનલ જે આપણી છે ત્યાં આવવાનું છે. રેડી? ચાલો સાહેબ હવે સાહેબ અમને પેલું કંપનીના વાર્ષિક હિસાબ તો તમે પૂરા કર્યા, હવે પેઢીના વાર્ષિક હિસાબનું જરા શીખવાડો ને. તો કે કાંઈ વાંધો નહીં, પેઢીના વાર્ષિક હિસાબ જોઈ લઈએ. સૌપ્રથમ પહેલું ઘસારાવાળા જેટલા છે ને બધા જ કરી નાખવાના. બધા માટે છે હો, બધા માટે. ઘસારાવાળા જેટલા પણ હવાલા છે બધા જ કરી નાખવાના. સાહેબ ઘસારાની એક અસર ક્યાં આવે તો કે મિલકતમાંથી બાદ. ધ્યાન રાખજો, ઘણા છે ને મૂકી દે, ઘણા છે ને દાખલો જોવે ને ત્યાં મૂકી દે. અરે આ તો પેઢીનો વાર્ષિક હિસાબ મેં કોઈ દે કર્યો જ નથી. એલા ભાઈ એમાં છે ને 50% એકદમ ઇઝી હોય. કેટલું? 50% એકદમ ઇઝી હોય મારા ભાઈ. એટલું તો કરી નાખ. ઘસારો છે મિલકતોમાંથી શું કરવાનું તો કે બાદ કરવાનું. અને ઘસારાને નુકસાન કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો લખી દેવાનો. લ્યો પતી ગયું. આમાં શું અઘરું હતું? તોય ઘણા નથી માનતા, તોય ન માને. હવે તો કે હવે છે ને બીજું શું કીધું છે ખબર છે? બીજું તો કે બીજું આપણને એવું કીધું છે ઘાલ ખાદ. બીજું આપણને શું કીધું? ઘાલ ખાદ. લ્યો ચોખ્ખું સ્પષ્ટ ગુજરાતીમાં કીધું હોય હો, ચોખ્ખું સ્પષ્ટ ગુજરાતીમાં. દેવાદાર પર 10% ઘાલખાદ માંડી વાળો. એટલે ભાઈ દેવાદાર પર 10% ઘાલખાદ કીધું હોય તોય મૂકીને આવે, તોય ગાંડા જેમ આમ નામ કોરે ગોરું મૂકીને આવે. એટલે ભાઈ હું જરૂર છે કોરું મૂકવાની? જે 1-2 માર્ક આવ્યા એ ચોખ્ખું સ્પષ્ટ કીધું છે કે દેવાદાર પર ઘાલખાદ અનામત અથવા ઘાલખાદ, તો પેલી અસર દેવાદારમાંથી બાદ કરવાનું. દેવાદારમાંથી શું કરવાનું? બાદ કરવાનું. આવા ઇઝી ન આવડે તમને? 10મામાં તો બોર્ડની પરીક્ષા દઈને આવ્યા છો સાહેબ તમે, બોર્ડની પરીક્ષા. આવા તો ઇઝી આવડે જ. બીજી અસર ઘાલખાદ એટલે આપણે આપણી ભાષામાં કહીએ ને, ઘાલખાદ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લ્યો આ બેમાંથી એક હવાલો હશે જ તે જોઈ લેજો. 4 માર્ચે દેખ લેને. આ બેમાંથી એક હવાલો હશે જ તે, ઘાલખાદ કા ઘસારો. કારણ કે મિલકતો હોવાની જ છે, મિલકત ઉપર ઘસારો લાગવાનો જ છે. અને દેવાદાર તો ફરજિયાત હોવાના જ છે, એના ઉપર ઘાલખાદ લાગવાની જ છે. અને મિલકત ઉપર શું લાગવાનો છે? ઘસારો લાગવાનો છે. તમારે જોવું હોય તો જોઈ લેજો. લ્યો ક્લિયર? ચાલો સાહેબ ત્રીજી તો કે ત્રીજી નહીં નોંધાયેલ ઉધાર વેચાણ, નહીં નોંધાયેલ ઉધાર ખરીદી એવી છે. ત્રીજી શું છે તો કે નહીં નોંધાયેલ ઉધાર
ખરીદી, ખરીદી વાળું કરાવું છું, વેચાણ વાળું આપોઆપ આવડી જશે. ક્લિયર? હવે આમાં છે ને સાહેબ નામમાં જ ગુણ આપ્યા હોય. ખરીદી, હું આપ્યું છે ખરીદી, ખરીદી આપી છે મારા ભાઈ, તો ખરીદી પહેલા લખી નાખવાની. ખરીદી ક્યાં આવે? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. ક્લિયર? નહીં નોંધાયેલ, આમ તે આમ હાલું છો ને તો જો ખબર પડશે. ખરીદી ઉધાર છે, નોંધાય નથી. આપણે ગમે નોંધવાનું બાકી હોય તો આપણે શું કરવી સાહેબ? નોંધી દેવી. બસ નોંધી દો. ખરીદીમાં, ખરીદીમાં પ્લસ કરી દો. લ્યો પતી ગયું, એક અસર થઈ ગઈ. હા, પછી તો કે સાહેબ ખરીદી કરી છે, કોની પાસેથી કરી છે? તો કે સાહેબ ખરીદી આપણે કરીએ વેપારી પાસેથી. ખરીદી કોની પાસેથી કરીએ? વેપારી પાસેથી, અથવા એનું બીજું નામ છે લેણદારો. ખરીદી વેપારી પાસેથી કરીએ અથવા એનું બીજું નામ છે લેણદારો. તો સાહેબ આ લેણદારો છે એ લેણદારોમાં પણ પ્લસ કરવાનું. અહીંયા જેવું કર્યું એવું અહીંયા કરો. હવે આની બદલે વેચાણ હોય તો, આ ખરીદીની બદલે મારા ભાઈ નહીં નોંધાયેલ આપણને આપ્યું હોય વેચાણ, તો પણ સેમ. વેચાણ ક્યાં આવે? તો કે વેપાર ખાતાની જમા બાજુ. વેચાણ છે, શું છે? વેચાણ. હવે તો કે સાહેબ ઉધાર વેચાણ છે, નોંધાયું નથી, નોંધી દો. તો એનો મતલબ એમ કે વેચાણમાં પ્લસ કરો. વેચવી કોને? તો કે દેવાદારને. તો દેવાદારમાં પણ શું કરો? પ્લસ કરો. એકદમ ઇઝી, સિમ્પલ 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 છે. ઘણી વખત તો કે ઘણી વખત સાહેબ એવું થાય, ઘણી વખત એવું થતું હોય કે માલની અન્ય રીતે જાવક આપી હોય. માલની અન્ય રીતે જાવક, આગથી બળી ગયેલ માલ, ત્યાર પછી તો કે ત્યાર પછી ઉપાડથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ. હેડી આવું કંઈ આપ્યું હોય તો ઉપાડ વાળું ગમે ત્યારે આપે ને તો પહેલો શબ્દ ઉપાડ છે એટલે ઉપાડમાં શું કરી દેવાનું? પ્લસ. બીજું ઉપાડથી માલ જાય છે ને કહેવાય માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ. આવા અમુક તમે યાદ રાખશો ને મારા ભાઈ તો ઓટોમેટિક આવડી જશે. રેડી? વધુ જાણકારી અને વધુ શીખવા માટે વિદ્યાકુળ ગુજરાતી કોમર્સ ચેનલને શું કહેશું? હું કહું છું સબસ્ક્રાઇબ કરી લેજો. આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.